નમસ્કાર દર્શક મિત્રો, બે ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપણી સાથે ભરત પરમાર। દર્શક મિત્રો, આજે મહાશિવરાત્રિનું પર્વ હોય, બે ન્યૂઝ ગુજરાતી હાલ આવ્યું છે કાવી દરિયા કિનારે નૂતન શિવાલય કે જેનું નામ છે સ્વયંભૂ મહાદેવ। દર્શક મિત્રો, મારી પાછળ બેકગ્રાઉન્ડમાં આપ દરિયો જોઈ શકો છો અહીંયા, અને આ કાવીનો દરિયો છે। અને દર્શક મિત્રો, જાણવા મળ્યું છે કે આ દરિયામાં કાવી ગામના કેટલાક માછીમારો માછીમારી કરવા માટે દરિયામાં ગયા હતા, અને ત્યારે આજથી લગભગ એકાદ વર્ષ અગાઉ માછીમારી કરતી સમયે તેમની જાળમાં શિવલિંગ આવ્યું હતું। દર્શક મિત્રો, ત્યારે મહાદેવનું નામ લઈને આ શિવલિંગને ઉંચકીને અહીં નજીક જે વાલકેશ્વર મહાદેવ છે ત્યાં સ્થાપિત કરવામાં આવેલું, પરંતુ હાલ દર્શક મિત્રો અહીંયા નૂતન શિવાલયનું નિર્માણ ત્યારે હાલ નૂતન શિવાલયે આ સ્ફટિક મણિમય શિવલિંગને દર્શક મિત્રો અહીંયા સ્થાપિત કરવામાં આવ્યું છે, અને આ શિવલિંગના દર્શન અર્થે હાલ ભક્તો ઉમટી પડ્યા છે અને ધન્યતા પણ અનુભવી રહ્યા છે। ત્યારે વિવિધ પ્રકારની પૂજા અર્ચના કરી દર્શક મિત્રો, આ છે નૂતન શિવાલયના દ્રશ્યો। કાવી દરિયા કિનારે સ્થાપિત નૂતન શિવાલય કે જ્યાં આ સ્ફટિક મણિમય શિવલિંગની સ્થાપના દર્શક મિત્રો કરવામાં આવી છે। ત્યારે આ શિવાલયના જે આયોજકો છે એ આયોજકો દ્વારા દર્શક મિત્રો એવી પણ માહિતી આપવામાં આવી છે કે સ્કંદ પુરાણની અંદર 25મા નંબરના શિવલિંગ વિશે અહીંના શિવલિંગની વાત કરવામાં આવી છે કે સ્કંદ પુરાણની અંદર જે શિવલિંગોની માહિતી આપવામાં આવી છે એમાં 25મા નંબરનું શિવલિંગ વિશે કહેવામાં આવ્યું છે કે એ સ્ફટિક મણિમય શિવલિંગ છે અને એની લોકો પૂજા અર્ચના કરશે। ત્યારે દર્શક મિત્રો, આ સ્ફટિક મણિમય શિવલિંગ હાલ આ કાવી ગામના માછીમારોને દરિયામાં મળી આવ્યું હતું, અને આ સ્ફટિક મણિમય શિવલિંગની સ્થાપના આ નૂતન શિવાલયે દર્શક મિત્રો કરવામાં આવી છે। ત્યારે આજ રોજ મહાશિવરાત્રિના પર્વે અહીંયા ભક્તોની ભીડ જામી। દર્શક મિત્રો, દરિયા કિનારાના દ્રશ્ય હોય, દરિયામાં પાણી આવવાની પણ લગભગ હવે શરૂઆત થઈ ગઈ હશે, અને તેથી દર્શક મિત્રો નેટવર્ક કનેક્ટિવિટીમાં થોડા ઘણા ઇસ્યુઝ આવી રહ્યા છે, પરંતુ અમે આપને આ નૂતન શિવાલયના લાઈવ દ્રશ્ય દર્શક મિત્રો બતાવી રહ્યા છે। અહીંયા ડાયરાની પણ વ્યવસ્થા કરી છે, અને સવારનો જ લગભગ કહી શકાય કે ડાયરામાં ભજનોની રમઝટ ચાલી રહી છે, મહાદેવના ભજનો ચાલી રહ્યા છે, અને ભક્તો ભોળાનાથને રીઝવવા માટે દર્શક મિત્રો પોતાની શ્રદ્ધા આસ્થા પ્રમાણે, પોતાની ઈચ્છા શક્તિ પ્રમાણે આ શિવલિંગની પૂજા અર્ચના હાલ કરી રહ્યા છે। દર્શક મિત્રો, જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો,
તાવીના દરિયા કિનારે સ્થાપિત આ સ્ફટિક મણિમય શિવલિંગ જે માછીમારોને 1 વર્ષ પહેલાં દર્શક મિત્રો મળી આવ્યું હતું અને હાલ વિધિવત આ શિવલિંગને શિવાલયમાં સ્થાપિત કરી ભક્તો દ્વારા દરરોજ તેમની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે, આરાધના કરવામાં દર્શક મિત્રો આવી રહી છે. અને આ ભોળાનાથને રીઝવવા આજ રોજ અહીંયા પણ દર્શક મિત્રો ભક્તોની ભીડ જામી છે અને ભક્તો પોતે શિવજીને આરાધના કરી હાલ ધન્યતા અનુભવી રહ્યા છે. लपट जात मन और कतन जनक खाल लपट जात मन और कतन जनक खाल रुद्रमाल चंद्रभाल प्रभु श्री शांताके शंकर महादेव देव सेवक सब जाके बल प्रचंड ब्रह्मयंग शीशनं वाहति प्रचटवं गिरजा अर्धंग संग रुद्रमाल जाके शंकर महादेव देव सेवक सब जाके निरखत शंकर करो तान से नयति निरखत शंकर करो कार्तिक भूत पर जाके शंकर देव देव सेवक सब जाके શકાય કે અહીંના આયોજકો સાથે પૂછપરછ કરતા એવું દર્શક મિત્રો જાણવા મળ્યું છે કે જ્યારે સમુદ્રમાં અહીંયા પણ જ્યારે ભરતી આવે છે ત્યારે આ શિવલિંગ પણ દર્શક મિત્રો લગભગ અડધું શિવલિંગ પાણીમાં અહીંયા પણ દર્શક મિત્રો અદૃશ્ય થઈ જાય છે એવી પણ માહિતી આ મંદિરના આયોજકો દ્વારા જાણવા મળી રહી છે. बोले तेरी जटा में फलदार रंग है उठते हैं बार बार बारिके तरंग है बारिके तरंग है बारिके तरंग है शंकर तेरी जटा में फलदार रंग है बोले तेरी जटा में फलदार रंग है.
अनेकों भंग है। દર્શક મિત્રો, એક તરફ અફાટ સમુદ્રનું વહેતું પાણી, દિવસમાં 2 વખત ભરતી અને ઓટના અલૌકિક દ્રશ્યો, અને આવા નૈસર્ગિક વાતાવરણમાં, આવા અલૌકિક વાતાવરણમાં આ સ્થાપિત આ સ્ફટિક મણિમય શિવલિંગ, અને દર્શક મિત્રો, આ શિવલિંગનો દર્શનનો લાવો લેવા જેવો છે, કારણ કે આ સ્ફટિક મણિમય શિવલિંગ, દર્શક મિત્રો, એનો પણ સ્કંદ પુરાણમાં મહિમા દર્શાવ્યો છે. ત્યારે આજરોજ ભક્તો આ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આ નૈસર્ગિક વાતાવરણમાં આ ભોળાનાથને રીઝવવાના અવનવા પ્રયત્નો, દર્શક મિત્રો, ભક્તો દ્વારા જ્યારે કરવામાં આવી રહ્યા હોય ત્યારે હાલ આ નૂતન શિવાલયે ભક્તોની ભીડ જામી છે. छाल कमर में कसी विसराज पे चढ़े, छाल कमर में कसी विसराज पे चढ़े, मस्तक में चला चंद की विभूति अंग है, विभूति अंग है, विभूति अंग है। शंकर तेरी जटा लगाव गंग है, भोले तेरी जटा लगाव गंग है। कैलाश में निवास है गम साथ में रहे, कैलाश में निवास है गम साथ में रहे। ब्रह्मानंद अपने दास में सदा ही संग है, सदा ही संग है, सदा ही संग है। तेरी जटा लगाव गंग है, तेरी जटा में। મંદિરના આયોજકોને પૂછીશું મંદિરનો મહિમા શું છે. શું નામ તમારું અને આ મંદિરનો શું મહિમા છે? એ મહિમા છે તે આપણે મહીસાગર સંગમ ગુપ્ત તીર્થ કાવી કંબોઈ કાવી બંદરમાં સ્થાપિત કરાવેલું છે ને ભાવિ ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે ને તેના માટે આપણે ભક્તો માટે આવવા માટે રસ્તાની માંગ કરીએ છીએ ને અહીં રસ્તો બને ને લાઇટને પ્રાપ્તિ થાય અમે લોકોને તો સારી વાત રહેશે. અમે સરકારશ્રીને પાસે એવી વિનંતી કરીએ છીએ કે આગળ અમારું વિકાસ કાર્ય ચાલે સારી રીતે, એવી અમે ઈચ્છા ધરાવીએ છીએ. સભી ભાવિ ભક્તો મળીને એવી મનોકામના કરીએ છીએ કે જગતનું કલ્યાણ થાય. સ્વયંભેશ્વર મહાદેવ બધાનું કલ્યાણ કરે. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. દર્શક મિત્રો, જે પ્રકારે આ પૂજારીજીએ કહ્યું કે મંદિર તો વિકાસ પામી ગયું છે, પરંતુ અહીંયા મંદિર સુધી પહોંચવા માટે રસ્તાની વ્યવસ્થા નથી અને કહી શકાય કે લાઇટનો પણ અહીંયા ઇસ્યુ છે. ત્યારે બીજા પણ એક આયોજક છે, એમને પણ પૂછીશું આપશે. શું કહેશો આ વિશે? અમારે આ લાઇટનું અને રસ્તાનું માર્ગનું થઈ જાય તો બહુ સારી વાત કહેવાય, કેમ કે ગામે ગામથી દેશની આખા દેશના ભક્તો આવીને પધારે છે. દરેક માણસ પોતપોતાની યથાશક્તિ પ્રમાણે ભગવાનના મંદિરે આવે છે, પરંતુ આ રસ્તાનું પ્રોબ્લેમ છે એના કારણે થોડી તકલીફ પડે એમ છે. તો કાવીથી ને કાવી ગામમાંથી આ રસ્તો આવે ને કંબોઈ બંદરથી પણ આ રસ્તાનો કંઈ ઉપચાર થાય તો બહુ સારી વસ્તુ કહેવાય. દરેક ભાવ ભક્તોને નમ્ર વિનંતી કે આ
માન્ય શ્રી સરકારને અમારી દરખાસ્ત થાય કે અમારા જે સમાજનો આ વિકાસ થાય. આપણા આખા ભારતનું અરાડે વરણનું આ ભગવાન શિવનું મંદિર બનાવેલ છે. આ શિવલિંગને દર્શન કરવાથી અનોખો ભાવ પ્રગટ થાય છે. માટે સૌએ ભાવ ભક્તોને વિનંતી કે આ સરકારશ્રીને અમારી દરખાસ્ત કરી આ રસ્તાનું નિર્માણ જલ્દી થાય એટલા માટે બહુ સારી વિનંતી કરીએ છીએ. દરેક ભાઈઓ ભક્તો અને સંતો દરેકને મારી વિનંતી છે કે આ રસ્તાનું દરેક આયોજન વ્યવસ્થિત હોવું જોઈએ ને આટલું સરકાર અમારા માટે અને આ સમાજ માટે એક આ ભાવ અને ભક્તિને કારણે આ રસ્તાનું નિર્માણ થાય તો બહુ સારી વસ્તુ છે. બહુ સારી વાત છે. આ સરકારને એકવારની 1000 કોટી નમન કરીને અમે આ વિનંતી કરીએ છીએ કે ભાઈ અમને રસ્તાનું સુવિધા કરી દે તો બહુ સારી વાત છે. તમે આ રસ્તા માટે ગ્રામ પંચાયતને રજૂઆત કરી છે? હા, કરેલી છે. એમને પણ કરેલી છે, ધારાસભ્યોને પણ કરેલી છે આ વિનંતી, પણ હજુ આનો કોઈ ઉકેલ નથી આવ્યો. 1.5 વર્ષ થયું આ વાતને, હજુ પણ આ વાતનો કોઈ ઉલ્લેખ થતો નથી. માટે આ ન્યૂઝમાં લાઈવમાં અમે એટલા માટે આપીએ છીએ કે ભાઈ અમારી નમ્ર વિનંતી કે આ રસ્તો થઈ જાય તો બહુ સારી વાત કહેવાય. કે આ વાઘેલા સમાજનું અને દરેક અરાર વરણનું ભગવાન શિવનું મંદિર બનાવ્યું છે. ત્યાં હવે ભાવ ભક્તિથી દરેક ભક્ત અહીંયા પધારે છે એને આનંદ ઉત્પન્ન થાય છે. માટે આ દરેકને અમારી નિમ્ર વિનંતી છે કે આ જરૂર છે આ રસ્તાનું નિર્માણ કરી આપજો. દર્શક મિત્રો, જે પ્રકાર આયોજકોની વેદના અને વ્યથા આપે સાંભળી કે હાલ આ નૂતન શિવાલય રસ્તાની અને લાઇટમય શિવલિંગ હાલ કાવીના દરિયા કિનારે સ્થાપિત કરવામાં આવી છે, જે માછીમારોને માછીમારી કરતા કુદરતી રીતે મળી આવેલ હતું. દર્શક મિત્રો, ત્યારે આ શિવલિંગનો મહિમા સમગ્ર ભારતભરમાં ગુંજે, સમગ્ર ગુજરાતમાં ગુંજે અને એ માટે રસ્તા અને લાઇટની વ્યવસ્થા કરવા માટે વર્તમાન ધારાસભ્ય ડીકેને ભક્તોને પહોંચવા માટે રસ્તાની ખાસ વ્યવસ્થા કરી આપવામાં આવે, લાઇટની વ્યવસ્થા કરી આપવામાં આવે. ત્યારે બીજા પણ એક ભક્ત જોડાયા છે. શું કહેશો આ શિવલિંગ વિશે? દાદા બોલો. માઇક છોડ. આ જે શિવલિંગ છે તે સ્વયંભૂ પ્રગટ થયેલું છે અને એની પ્રાણ પ્રતિષ્ઠા પણ થયેલી છે. પણ મેઇન પ્રોબ્લેમ એ છે કે આજના ધારાસભ્યને પણ વાત કરેલી કે આ રસ્તાનું આયોજન કરે, જેથી જે સેવા કરનારા બધા પબ્લિકોને બહુ જ હેરાનગતિ થાય છે. દર્શક મિત્રો, મંદિરના આયોજકોનો એક જ પ્રશ્ન છે કે આ શિવલિંગ સુધી પહોંચવા માટે સરકાર દ્વારા રસ્તો કરી આપવામાં આવે, લાઇટની વ્યવસ્થા કરી આપવામાં આવે, જેથી આ મંદિરના આ શિવલિંગના દર્શન અર્થે આવનારા તમામ લોકો જે છે એમને કોઈ તકલીફ ના પડે. કેમેરા પર્સન દિનેશ સાથે રિપોર્ટર ભરત પરમાર, જંબુસર.